જય શ્રી હરિ. આપ સૌનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. પુરુષોત્તમ માસના આપ સૌને જય શ્રી કૃષ્ણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. કાંઠા ગોરમાની જય. આજે આપણે સાંભળીશું વૈદ્રુતિ યોગની કથા. પ્રત્યેક માસમાં વૈદ્રુત યોગ આવે છે, પરંતુ પુરુષોત્તમ માસનું વૈદ્રુતિ યોગનું મહત્ત્વ ઘણું વધારે છે. આ દિવસે જે કોઈ મનુષ્ય દ્વારા હોમ યજ્ઞ વગેરે કરી અથવા તો આ દિવસે તેલ, દૂધ, ફળ કે કોઈ પણ વસ્તુનું દાન આપવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. અગાઉના સમયમાં આ વ્રતના પ્રભાવથી પ્રહલાદને અંકિતથી રાજાનું પદ મળ્યું હતું. મગધના સૂર્યવંશી રાજા ઇન્દ્રનું આસન લેવા માંગતા હતા. ઇન્દ્ર નારદજીને મળ્યા તો નારદજીએ ભગવાન ઇન્દ્રને પુરુષોત્તમ માસ અને એમાં આવનાર વૈદ્રુતિ યોગના મહાદાન વિશેની માહિતી આપી અને કહ્યું, આ દિવસે કરેલું દાન તને રાજ પાછું અપાવશે. આ દિવસે સાકર, મધ, દીપ, ઘી, તલના લાડુ, નારિયેળ પાણી, સોપારી, મુખવાસ વગેરે 16 વસ્તુઓનું દાન કરવાથી તને રાજ્ય પાછું મળી શકે છે. એક પાત્રમાં ખજૂરનું તેલ કે ઘી ભરી કોઈ બ્રાહ્મણને દાનમાં આપવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે. પૌરાણિક સમયમાં ભગવાનના એક પરમ ભક્ત ધાર્મિક રાજા હતા. તેમની પત્ની પતિવ્રતા સ્ત્રી હતી. તેની સાથે તે નિત્ય પ્રતિધર્મ કરતા હતા. ઘણા વર્ષો બાદ એમને એક પુત્રી થઈ. જ્યારે કોઈ જ્યોતિષને બોલાવ્યા તો એમણે પુત્રીનું ભવિષ્ય પૂછ્યું તો જ્યોતિષથી પુત્રીના ભવિષ્ય વિશે જાણ થઈ કે લગ્ન બાદ તે વિધવા થઈ જશે. રાજા અને રાણી ખૂબ જ દુઃખી થયા. પુત્રી સમજદાર હતી. તેણે અખંડ કૌમાર્ય વ્રતનો નિર્ણય કર્યો. આખો દિવસ વ્રત ધર્મ આદિમાં એ વિતાવવા લાગી. રાજકુમારીનું તપ જોઈને ભગવાન પ્રસન્ન થયા અને ધ્યાનમાં એમણે દર્શન આપ્યા અને કહ્યું, હે પુત્રી, હું તારા તપથી પ્રસન્ન છું. હું આજથી તને વિધવાના પાપમાંથી મુક્તિ આપું છું. આજના દિવસે વૈદ્રુતિ યોગ છે. જે કોઈ સ્ત્રી આ દિવસે વ્રત, દાન, સ્નાન વગેરે કરશે તેમના સંકટ દૂર થશે અને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થશે. આવું હું વરદાન આપું છું. આમ કહીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. રાજકુમારી તો અક્ષય વરદાન મેળવીને ખૂબ જ ખુશ થઈ. આ દિવસે વૈદ્રુતિ યોગ હતો અને આ દિવસથી જ વ્રત સંસારમાં પ્રસિદ્ધ થયું. દર મહિને આ યોગ આવે છે, પરંતુ જે કોઈ પુરુષોત્તમ માસના વૈદ્રુતિ યોગના દિવસે જે કોઈ પૂજાપાઠ, સ્નાન, દાન, ધર્મ વગેરે કરશે તેને અખંડ સૌભાગ્ય અને સુખની પ્રાપ્તિ થશે. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.